એ ભજનવાણીમાં કીધું, जिद के ही हृदय में नारायण बसे वो कछु कर्म करे ना करे, जिनके हृदय में नारायण बसे। हरेक ना हृदय में नारायण बिराजे है। नर नारियों के हृदय में जो छुपा हुआ है उसका एक नाम नारायण है। हृदय में जो नारायण बिराजी रह्यो है तो ये हरेक व्यक्ति पोते अनुभव करवो। पहला तो एना प्रत्ये प्यास होवी जोईए। वो दिल नहीं जिस दिल में पिया की प्यास न हो, कारण परमात्मा की प्यास न हो तो पछी गमे एवी ऊंची बात होय ने तो ऊपर रही जाए। कारण संतो महापुरुषों ने ओळखवा ई बहु कठिन काम है। कारण के बाह्य अत्यारनो समय एवो है कि बाह्य जे वातावरण है एमां वधारे माणसोने आकर्षित थाय छे। कारण के तुलसीदास अने रोहिदास चमार बे एक समय में थई गेला छे। रोहिदास चमार एटले मीराबाईना गुरु। ई समय में रोहिदास भरेला ढोरना चामड़ा चीरवानुं काम कर भजन करता है अने घरे रोज सत्संग करता। धीरे 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 एनी प्रसिद्धि फैलाड़ी तो ई समय में संत तुलसीदास थई गया। तो तुलसीदास ने एम थयुं कि रोहिदास समाजनी प्रसिद्धि बहु छे तो एक बार एने मळवा जाए। મળવા જવાનું નક્કી કર્યું તો એને એમ કે આ ચમાર જ્ઞાતિના જે ઢોરના ચામડા કીરીને ગુલદાન હલાવે છે એની કોઈ પૂર્વની એવી હશે કર્મો। કીધું ને કે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે પણ રહીએ સંતનો સંગ। રોહિદાસ तुलसीदास महाराज एनो एक जरा बुद्धू जेवो शिष्य हतो ने भेगो लईने गया कि जेथी करीने आ बीजा कोईने जाण न करे। गया तो पूछता पूछता एनुं घर गोईतुं तो नड़ियावाळुं मकान ने ओसरीमां ए ढोरनुं चामडું ચીરતા હતા। કારણ કે એનો ધંધો હતો એમાં એનું ગુજરાત આવતું હતું। तुलसीदास महाराज ने एना भेगो एनो शिष्य बे गया तो गया एटले रोहिदास समाज ने एवो प्रेम उमटो ने कि बधुं मूकीने एकदम दौड़ीने भेटवा माटे गया तुलसीदास महाराज। तो तुलसीदास महाराजे तो एकदम सफेद वस्त्रों पहेरेला अने मळवा आव्या तो बे डेगला पाछा हटी गया कि आना लोहीवाड़ा हाथ है आ मारू वस्त्र ने बधुं बगाड़ी नाखशे। बे डेगला पाछा हटी गया। रोहिदास समारे छेटेथी वंदन करी दीधा एने पछी एनी आगता स्वागता करीने बैठा पछी वળી નીકળી ગયા। लोहीना डाग पड़ी गया सफेद वस्त्रमां। डाग पड़ी गया पछी एनो जे शिष्य हतो ने रोज एना कपड़ा धोतो। कपड़ा धोवे तो डाग जाए नहीं कोई हिसाबे। अंदरथी एने गुरुने प्रार्थना करी कि आमां शुं करूं तो आ डाग जाए। तो अंदरथी प्रेरणा थई गई चूसी जाए।
ઘસવાથી દાગ ન ગયો, ચોહી ગયો, કપડા ચોખ્ખા કરી ગયા. તુલસીદાસ મહારાજ રામાયણ ઉપર સત્સંગ કરતા. એકવાર સત્સંગ કરતા કરતા જે વિષય હાલતો તેના બદલામાં બીજા વિષય ઉપર બોલવા બોલ્યા. બોલો, બુદ્ધુ શિષ્ય ઊભો થઈને કે બાપજી તમે આને ઉપર બોલતા હતા ને આ તમે કાં આખી બીજી લાઈન પકડી લીધી? એની અંતરની વાત એ શિષ્ય જાણી ગઈ. શબ્દે સમજે સો માનવી, શાને સમજે સો સાધ, अंदर की गति ओळखे उनका मतागार. કે તને કેવી રીતે ખબર પડી ગઈ તુલસીદાસ મહારાજ એના શિષ્ય બન્યા? તો કે આપણે રોહિદાસ સમાજને મળવા ગયા ને તમારા કપડામાં જે ડાઘ પડી ગયા હતા ને એ હું ચૂસી ગયો. તુલસીદાસને એમ થયું કે આ ડાઘ ચૂસી ગયો અને 3 કાળનું જ્ઞાન થઈ ગયું એના બુદ્ધુ શિષ્યને. તો કે આ કેટલા મહાન સંત છે, હું આને ઓળખવામાં થાક થઈ ગયો. પછી ફરી વખત એના શિષ્યને કે હવે આપણે તુલસીદાસજી રોહિદાસ સમાજને પાછું મળવા જવું. વળી થોડોક સમય ગયો પછી પાછા ગયા મળવા. તો રોહિદાસ સમાજ તો એના ચામડા ચીરવાનું કામ કરતા હતા. તો ગયા ને તો આ વખતે રોહિદાસ સમાજ કાંઈ ઊભા ન થયા, છેટેથી વચન કરી દીધા. તો કે આ વખતે તમે ભેટવાનો આવ્યો મને? તો કે ઓલી વખતે તો સાક્ષાત પરમાત્મા તમને ભેટવા આવ્યો. રોહિદાસ ચમારના હાથ લોહીના રંગથી રંગાયેલા હતા, પણ એમનું હૃદય છે ને એ પરમાત્માના રંગથી રંગાયેલું. એ કે સાક્ષાત પરમાત્મા તમને મળવા આવ્યો હતો કે તમે 2 ડગલા પાછા હટી ગયા. તમે બાહ્ય વાતાવરણ જોયું ને? ત્યારે તુલસીદાસ મહારાજે સાખી લેખી, ચતુરાઈ ચૂલ્હે પડી પૂર પડ્યો આચાર, તુલસી હરિ કે ભજન બિના ચારો વર્ણ ચમાર. આ સાખી ત્યારે તુલસીદાસ મહારાજે લીધી. એટલે અત્યારે તો આ કળિયુગના સમયમાં શું છે કે બાહ્ય જે ભટકો છે ને એમાં લાખો માણસોની ભીડ હોય છે. સાચા સદગુરુ સંતો છે એનું બાહ્ય કાંઈ દેખાવ હોય નહીં. આપણે અર્જુન બાપા ગુંદાવાડી પોલીસ ચોકીએ 2 હતા તો કેટલા જણા આવતા? હું જ 91-92ની સાલમાં પહેલી વાર અર્જુન બાપાનું મને સત્સંગમાં અહીંયા આવવા માંડ્યો. પછી અરુણ બાપુએ મને કીધું એટલે હું ગયો પહેલી જ વાર. મને હારી પહેલી વાર શરમ થતી હતી કે આ બાપા હરિજન બુટ સંપલ સાધવાનું કામ કરેલો ચામડા માટે 2. હું અડધી કલાક બેઠો તો મને ધીરે ધીરે એમ થતું હતું કોઈ હગાવાલા આપણને જોઈ ન જાય તો સારું. ફરી એમ થાય કપે આયા અર્જુન બાપા પાસેથી પછી આ અરુણભાઈ આ સત્સંગ ને મયુર બાપુના દબાણથી મને કે તમે જાણી લ્યો. એટલે મેં અર્જુન બાપા પાસેથી ઉપદેશ લીધો 92 સાલમાં. એ સમયમાં બાપા મારી ઘરે હાથીખાનામાં નડિયાવાળું મકાન હતું તો અહીંયા પૂનમે કાર્ડ દેવા આવે કે બાપા સત્સંગમાં પૂનમે ભજનમાં આવજો. તો 2-3 પૂનમ કાર્ડ દેવા આવે તે હું એકાદી ઘર જતો, કારણ કે હોય તો એ કદર નથી હોતી. મહેંદી રંગ લાતી है सूख जाने के बाद, मोहब्बत की कदर होती है चले जाने के बाद. કારણ કે હોય ને ત્યારે કદર નથી થતી. અને આ અત્યારની વાત નથી, આદિ અનાદિથી આવેલું આવે છે. સદગુરુ સંતો જ્યારે હોય છે ત્યારે કિંમત બહુ ઓછા લોકો જેને કરી રહી. રામના અવતારમાં પણ રામના ગુરુ વશિષ્ઠ મુનિની નિંદા કરવાવાળા માણસો હતા. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, मैं जब बाजार से गुजरता हूँ तो लोग मेरे लिए न जाने क्या क्या अफवाहें उड़ाते हैं. मेरा दयालु स्वभाव है इसलिए मैं उसको क्षमा कर देता हूँ. કારણ કે સંતોનો સ્વભાવ છે ક્ષમા કરી દેવાનો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કારણ કે ક્ષમા કરવી જેનું ઘરેણું છે.
ગમે એવો હોય તો એને ક્ષમા કરી દે. પછી બાપા અહીંયા અવારનવાર કાર્ડ દેવા આવતા એટલે હું એને ઘણી વાર ગુંદાવાડી પોલીસ ચોકી મૂકવા જતો. કંઈક હાલીને આવ્યો હોય કંઈક બાપાની શિક્ષામાં આવ્યો હોય. પછી મેં ઉપદેશ લીધો એ પહેલાં હું પોતે જુગાર રમતો 91 સાલની વાત કરું. અમે ત્રણેય ભાઈઓ રમતા. પછી જીલુભાઈ વાળા કરીને એક વ્યક્તિ હતા ને એની હારે અમે બે હતા, એ પોલીસવાળા. મેં આ બધું બંધ કર્યું ને એને એમ થયું કે આપણો એક ફંટર તૂટી ગયો. મને કહે આ હરજીવન બાપા રે ને હજી હરિજન હોય કે પહેલી વિધિ એવું જાણતા હોય. મને કે તમારા જેવા ઘોડા માણસોને છે ને છેતરી ગયા. મને કે તમે એમાં ખોટા ગયા. મેં એને કીધું કે આ છે ને ભાઈ તમે જુગાર રમો છો ને એ ભાઈ તો દારૂ પીતા પોલીસ ખાતામાં હતા. તો આ દારૂ જુગાર પરસ્ત્રી ગમન માંસ મટન અને ચોરી માણા જ નથી કરાતો. મેં કીધું તમે પહેલાં તો માણા જ નથી કીધું. તો તમારે માણા બનવું હોય ને તો એના ચરણે આવો, માણા એ તમને બનાવશે. કારણ કે એની પહેલાં તો આપણે આપણી જાતને હોશિયાર જ સમજતા હતા. દારૂ પીતા હોય કે જુગાર રમતા હોય ગમે એ કરતા હોય તો આપણે આપણી જાતને હોશિયાર સમજતા હોય કે મારા જેવો કોઈ નહીં, આઈ એમ સમથિંગ. રાજા ભરથરીએ વૈરાગ્ય સત્સંગમાં કીધું છે, જબ મેને શુદ્ધ સત્સંગ કીનો તબ મૂઢ જાણ્યો આપકો. જ્યારે સાચી સમજણ થાય ને ત્યારે એમ થાય કે હું મૂઢ હતો, અત્યાર સુધી મૂઢ હતો, હજી મૂઢ જ છું. મહાપુરુષો જેમ 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 આ જાણતા જેમ કે હું કાંઈ જાણતો નથી. અર્જુન બાપા એક વાણીમાં કીધું, મેં હમેરા કાંઈ નવ જાણું, જાણું તો ગુરુજીની મોજ માણું. મેં હમેરા કાંઈ નવ જાણું. કારણ કે જાણપણું જ્યાં સુધી છે ત્યાં સુધી અહંકાર છે. કાંઈ જાણતો ન હોય એનામાં વિશેષ અહંકાર હોય. એટલે ભર્તુહરિએ કીધું, જબ મેને શુદ્ધ સત્સંગ કીનો તબ મૂઢ જાણ્યો આપકો. કે મારા જેવો મૂઢ તો કોઈ નથી. એટલે મહાપુરુષો આ વાત જાણી ગયા છે. અને એમાં જે રાત ને દિવસ 24 કલાક હરજીવન બાપા રાતે 1-2 વાગે જાવ તો કોક આવે તો કે આવો બાપા સત્સંગ ચાલુ કરે. આપણી ઘરે કોક રાતે 12 વાગે હોઈ ગયો આવે તો એની કેટલી પરમાત્માથી પ્રી થઈ છે. આપણે 12 વાગે વેવાય વેલા આવી હોય તો ડેલી ખોલીને બેસી આવે. કારણ કે આપણું આકર્ષણ એના તરફ છે, મહાપુરુષો તરફ નથી. કારણ કે જે વ્યક્તિનું જે તરફ આકર્ષણ હોય ને એ તરફ જ એ વ્યક્તિ ખેંચાવાની છે. संसार का आकर्षण जितना जितना ज्यादा उतनी परमात्मा विश्रांति कम. परमात्मा के तरफ जितना जितना आकर्षण ज्यादा उतनी विश्रांति अधिक. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी. आटली वार આપણે બેઠા તો બધાયના સંકલ્પ વિકલ્પ 90-95% મટી ગયા હોય. સંસારમાં હોય ને તો સંકલ્પ વિકલ્પ ચાલુ રહે, મારા તારાના, રાગ દ્વેષના, લાભાનીના. કારણ કે મહાપુરુષોના સંગથી તમારો દેહાદ્યાસ ઘટે છે અને એટલો પરમાત્મા પ્રગટ થાય છે. એટલા માટે જ મહાપુરુષોના સંગથી તમને શાંતિ, સુખ, આનંદ અને માધુર્યનો અનુભવ. સદગુરુ મહારાજની જય.